સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા નગરપાલિકાની કામગીરી નબળી હોવા બાબતે લીંબડી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલ પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ અને આ મહિનામાં લીંબડી શહેરમાં એક અલગ જ ભક્તિ આરાધનાનો સમય જોવા મળે છે. તેમજ લીંબડી એટલે કે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે. ત્યારે આવા પવિત્ર શહેર હાલ ગંદકીમાં રગદોળાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ એક આહવાન કરવામાં આવ્યું છે કે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કામગીરી કરવામાં આવે કે જેમાં ભોગાવા નદી પાસે આવેલ ચરમરિયા મંદિર વિસ્તાર, વીર મેઘમાયા નગર, ચુનારાવાડ, કૃષ્ણનગર સોસાયટી, મફતિયાપરા શક્તિ સોસાયટી, કબીર આશ્રમ વિસ્તાર, શહેરમાં આવેલ તમામ દલિતવાસ, લીંબડીની બજાર, લીંબડીના સામા કાંઠે આવેલ તમામ વિસ્તાર તેમજ શહેરમાં અલગ અલગ સ્થળ પર આવેલ જાહેર શૌચાલયની સાફ સફાઈ સાથે પવિત્ર જેટલા પણ મંદિરો આવેલા છે તેની આજુબાજુમાં થયેલ ગંદકી દૂર કરવામાં આવે તેમજ ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સેવા સદન ખાતે મામલતદાર શ્રીને રજૂઆત સાથે આ આયોજનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એવું પણ જણાવાયું હતું નગરપાલિકા તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોય, જાણે શહેરનો વિકાસ નહીં પણ દિન પ્રતિદિન વિનાશ થયો હોય તેવું જણાયું હતું. તેમજ લીંબડી નગરપાલિકાના ચીફ ઓફિસર હેડક્વાર્ટરમાં હાજર રહેતા નથી તેમજ અરજદારોને ટલ્લે ચડાવવામાં આવતા હોય, કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં આવતી નથી જેવી વગેરે મૌખિક રજૂઆત સાથે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે આ સમય શહેર પ્રમુખ અનિલભાઈ સિંગલ, શહેર ઉપપ્રમુખ કે રાણા, શીલાભાઈ ભરવાડ, નટુભાઈ ઝાલા, ડીયુભાઈ પરમાર, રઘુભાઈ ભરવાડ સહિતના કોંગ્રેસી હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોએ આજે અમે મામલતદારશ્રીને લીંબડી નગરપાલિકાની જે રજૂઆત કરેલ છે તેમાં આવેદનપત્રમાં અમે જણાવેલ છે કે લીંબડી નગરપાલિકામાં ચીફ ઓફિસર હાજર રહેતા નથી. ફક્ત બિલ બનાવવા માટે ચીફ ઓફિસર લીંબડી આવે, સહી કરીને જતા રહે. લીંબડી શહેરના 1 થી 7 વોર્ડ હવે 9 થવાના છે, એટલે કે તમામ શહેરી વિસ્તારની અંદર રોડ, રસ્તા, લાઇટની સુવિધા નગરપાલિકા આપતી નથી. હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો છે તો વર્ષો પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દર સોમવારે ચરમળિયા દાદાની દેરી એટલે કે ભોગાવા નદીના કાંઠે મેળો ભરાતો હતો અને લોકો ઉમળકાભેર મેળાનો લાભ લેતા હતા. પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લીંબડીના વિકાસના બદલે વિનાશ કરી નાખ્યો છે. મેળો પણ સદંતર બંધ થઈ ગયો છે. લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા છે તો પાણીનો કોઈ નિકાલ નથી. ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફાટી નીકળે એવી ગંદકી, ઠેર ઠેર કાદવ કીચડ, નિયમિત પાણી આપવામાં આવતું નથી. નગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે ગંદુ અને ડોળું, બાજુના ઘરના ખાળકુઓનું પેશાબનું પાણી લોકોને પીવડાવવામાં આવે છે. એટલે કે અમારી શહેર સમિતિની મામલતદારશ્રીને રજૂઆત છે કે તમે ચીફ ઓફિસરને કડક શબ્દોમાં કહી દો કે ભ્રષ્ટાચાર બંધ કરી દે. ખોટા બિલો બનાવવાના, સીસી રોડ હોય કે પછી અન્ય કોઈ પણ કામકાજ હોય, બિલ બનાવવા સિવાય ચીફ ઓફિસર સાહેબ આવતા નથી. લીંબડીની જનતાની જે રજૂઆતો હોય છે તો રજૂઆતોમાં કોઈ ધ્યાન આપતું નથી. હાલ ચોમાસામાં અડધા લીંબડીની અંદર લાઇટો બંધ છે છતાં તંત્ર લાઇટો રિપેર કરતી નથી. અને છેલ્લા ઘણા સમયથી લીંબડી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરનું જે ક્વાર્ટર છે તો ક્વાર્ટરમાં પણ ધૂળ ખાય છે, કારણ કે ક્વાર્ટરમાં પણ ચીફ ઓફિસર રહેતા નથી. સરકારી નિયમ મુજબ, સરકારના પરિપત્ર મુજબ એટલે કે સંવિધાનમાં જોગવાઈ છે કે ચીફ ઓફિસર હોય કે કોઈ પણ અધિકારી હોય એને જ્યાં નોકરી કરતો હોય તો એને હેડક્વાર્ટરમાં રહેવાનું હોય. તો ચીફ ઓફિસર લીંબડીના હેડક્વાર્ટરના રહેવાના બદલે સર્કિટ હાઉસમાં આવી આંટો મારીને જતા રહે છે. એટલે અમારી શહેર કોંગ્રેસ સમિતિની મામલતદાર સાહેબને અમારી ખાસ રજૂઆત છે કે લીંબડી શહેરની જનતાના જે રોડ, રસ્તા, લાઇટ, પાણી, સફાઈ તો તાત્કાલિક હલ કરવામાં આવે. જો હલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડે તો કોર્ટમાં પણ જવું પડશે. તો અમારી શહેર કોંગ્રેસ સમિતિ કોર્ટમાં પણ જવા માટેની અમારી શહેર કોંગ્રેસ સમિતિની ટીમની અમારી માંગણી છે. લીંબડી તળાવ બાબતે શું કહીશો? લીંબડી તળાવ બાબતે શું? આજે એમાં કચરો છે, ગંદકી છે અને બાંધકામની અંદર પણ જે કંઈ ગંદકી કે કિચડ થતું હોય તો ત્યાં પણ ઝેરી દવાનો છંટકાવ કરી અને લીંબડીની જનતાને રોગચાળાથી મુક્ત કરવામાં આવે એવી અમારી શહેર. અને આ બાંધકામ બાબતે શું કહીશો? બાંધકામ બાબતે ચીફ ઓફિસર સાહેબને જોવાનું હોય છે. તો ચીફ ઓફિસર સાહેબને જે નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હોય તે કરે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.
હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.